યુવાણી કાર્યક્રમ સાંભળતા સૌ યા દોસ્તોને આપના આવાજી દોસ્ત સુધીના નમસ્કાર. મિત્રો, તાજેતરમાં જ આપણે ત્યાં ધોરણ 10, 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ પ્રવાહ આ બધા જ પરિણામો જાહેર થઈ ગયા. ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં જનારાની સંખ્યાઓ હવે દિવસે દિવસે વધતી જાય છે. એમાંય ખાસ કરીને બી ગ્રુપ તરફ આપણા વિદ્યાર્થી મિત્રોનો, યુવા મિત્રોનો ઝોક વધતો જાય છે. એ ગ્રુપમાં સ્વાભાવિક છે કે તમારું જે પરફોર્મન્સ છે એના આધારે તમને સારા કોર્સિસની એક તક મળી રહેતી હોય છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, એ ઉપરાંત આઈટી હોય કે એ પ્રકારના બીજા જ કોમ્પ્યુટરને લગતા કોર્સિસ હોય. પણ બી ગ્રુપમાં જતા મિત્રો માટે એક ટાર્ગેટ ડૉક્ટર થવાનો હોય છે. સ્વાભાવિક છે કે ડૉક્ટરની જે સીટ છે MBBSની, એ સીટ્સ થોડીક ઓછી છે ને એના કારણે જે સ્કોલર વિદ્યાર્થીઓ છે એ જ એમાં એડમિશન લઈ શકતા હોય છે. મિત્રો, બી ગ્રુપમાં એવું બનતું હોય છે કે ક્યારેક ઓછા પર્સન્ટેજ આવે એટલે વિદ્યાર્થી મિત્રો નિરાશ થઈ જાય, પણ એવું નથી. બી ગ્રુપમાં જનારા વિદ્યાર્થી મિત્રો માટે પણ ઓછા માર્ક્સ આવે તો ઘણી બધી તક આપણે ત્યાં ઉપલબ્ધ છે. MBBS સિવાય BAMS, BHMS એ ઉપરાંત ફાર્મસીને લગતા અભ્યાસક્રમો પણ છે. પણ આજે આપણે એક જુદા જ પ્રકારના કોર્સિસની વાત કરવી છે. સામાન્ય રીતે ફાર્મસીમાં જતા વિદ્યાર્થી મિત્રો એ ફાર્મસીનો કોર્સ કરી અને મેડિકલ સ્ટોર કે એવી અપેક્ષા રાખતા હોય અથવા તો સારી જગ્યાએ તેમને નોકરીની તક મળી રહેતી હોય છે. પણ ગુજરાતમાં તાજેતરમાં એક એવા જ વિશિષ્ટ પ્રકારના કોર્સની શરૂઆત થઈ છે જે આયુર્વેદિક મેડિકલ સ્ટોરને લગતો છે, અને એમાં ડી ફાર્મ આયુર્વેદ અને બી ફાર્મ આયુર્વેદ આ બંને કોર્સિસની ઉપલબ્ધિની તક ત્યાં મળે છે. મિત્રો, આ વાતચીત કરવા માટે અત્યારે આપણે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે જામનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીસના પ્રિન્સિપાલ ડૉક્ટર જોબન મોઢા સાહેબને, કે તેઓ પોતે પણ MD આયુર્વેદ છે, સાથે થેલેસેમિયા વિષય ઉપર તેમણે પ્રભુત્વ મેળવી અને PhD કરેલું છે. એમની પાસેથી આ વિવિધ કોર્સિસની માહિતી અને આ કોર્સિસમાં જવા માટે વિદ્યાર્થીઓને કેવી તક છે, ભવિષ્ય કેવું છે, એની થોડીક વિગતે વાત કરીએ. નમસ્તે ડૉક્ટર મોઢા સાહેબ. નમસ્તે શ્રોતા મિત્રો. મારા માટે આ એક આજે ગૌરવની ક્ષણ છે કે હું આજે જે કંઈ છું ને એના માટેના જે પાયાના જો 2-3 મારા જે પથ્થરો કહેવાય ને એમાંનો એક કદાચ હોય ને તો આ યુવાણી કાર્યક્રમ છે. સાચી વાત છે. સૌથી જ્યારે નાનો હતો ત્યારે હું રેગ્યુલર યુવાણી કાર્યક્રમ સાંભળતો અને જે આપની સાથે આ રીતે વાત કરતા મને અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. વાહ. હવે ડૉક્ટર મોઢા સાહેબ, આપણે શરૂઆતમાં વાત કરી કે બી ગ્રુપમાં જતા વિદ્યાર્થી મિત્રો માટે ક્યારેક ઓછા માર્ક્સ આવે તો એમને થોડી મુશ્કેલી, મૂંઝવણ અનુભવતા હોય છે. પણ મને લાગે છે કે એમણે કોઈ ફ્રસ્ટ્રેટ થવાની કે ડિપ્રેસ થવાની જરૂર નથી. અનેકવિધ કોર્સિસ ત્યાં ઉપલબ્ધ છે અને આપની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ગુજરાતમાં એકમાત્ર આ કોર્સ હમણાં શરૂઆતમાં જ એનો આરંભ થયો છે, તો એની થોડીક વિગતે વાત કરો. દોસ્તો, સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે ફાર્મસી એટલે મોડર્ન ફાર્મસી, પણ હવે એવું નથી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું આપ સૌ જેમ નામ જાણો છો કે વિશ્વની સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી છે. અને આયુર્વેદ યુનિવર્સિટી હોવાના કારણે ત્યાં આગળ ખાલી ડોક્ટરીનો એટલે કે આયુર્વેદિક મેડિકલ સાયન્સીસનો અભ્યાસ છે એવું નથી. એ ઉપરાંત પણ અમારે ત્યાં ઘણા બધા કોર્સિસ ચાલે છે, જેમાંનો એક આયુર્વેદિક ફાર્મસીનો કોર્સ છે. આપને એ જાણીને કદાચ નવાઈ લાગશે કે આખા ભારતમાં આપણી આ સૌથી પહેલી કોલેજ છે જે આયુર્વેદિક ફાર્મસી કોલેજ તરીકે પ્રસ્થાપિત છે. અને જ્યાં પણ તમને રેન્ડમલી થોડીક અતિશયોક્તિ સાથે વાત કરું ને તો તમને આખા ઇન્ડિયામાંથી તમે કોઈ પણ આયુર્વેદિક દવા લો ને તો એનું કાં ફોર્મ્યુલેશન, કાં મેન્યુફેક્ચરિંગ, કાં માર્કેટિંગ, આ કોઈ પણ એક લેવલ પર અમારી કોલેજનો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોડાયેલો હશે. વાહ. સ્વાભાવિક જ બી ફાર્મનો કોર્સિસ જે પસંદ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો, એમને માટે પોતાના મેડિકલ સ્ટોર સિવાય ફાર્મસીની જે જાણીતી કંપનીઓ છે ત્યાં નોકરીની વિશાળ તકો હોય છે. ઉપરાંત બીજા પણ ક્ષેત્રમાં એ લોકો આગળ વધી શકે. પણ આયુર્વેદિક ફાર્મસીનો જ્યારે કોર્સ કરે ત્યારે વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે આમાં કેટલીક તકો છે, કારણ કે એ પ્રકારનો કન્સેપ્ટ છે બિલકુલ નવો છે. ડૉક્ટર મોઢા સાહેબ, સાચી વાત છે. તો એના માટે થોડીક વિગતે વાત કરીએ. આ આપણા માટે છે ને એક કન્ફ્યુઝન જેવી વાત છે કે બી ફાર્મ એટલે ખાલી મેડિકલ સ્ટોર. હકીકત એવું હોતું જ નથી. બરાબર છે. બી ફાર્મ અને ડી ફાર્મ આયુર્વેદની આપણે ખાલી વાત કરીએ તો આની જે વિશાળતા કે વિપુલતા કહેવાય ને એ ઇટ સ્ટાર્ટ્સ રાઇટ ફ્રોમ રો મટીરિયલ પરચેઝ. તમારા ગામમાં કોઈ પણ ગામમાં ગાંધીની દુકાન હોય, એ લોકો પરંપરાગત રીતે આ વસ્તુ શીખેલા હોય. હા, ઓસડિયા દેશી. અત્યારે વર્લ્ડ વાઇડ ચાઇનાનું આ માર્કેટમાં પ્રભુત્વ છે. લગભગ 90% થી વધારે વર્લ્ડ વાઇડ જે દેશી ઓસડિયાનું માર્કેટ છે એની પર ચાઇનાનો કબજો છે. પણ આ દેશી ઓસડિયા કેમ વાવવા
કેમ એને વધારેમાં વધારે એમાંથી મેક્સિમમ આઉટપુટ લેવું અને એનું કોમર્શિયલાઇઝેશન કેમ કરવું, એ પણ અમારે ત્યાંથી વિદ્યાર્થીઓ શીખે છે. અહીંયાથી શરૂ કરું તમને, પછી દવા બનાવવાની પ્રોસેસ, દવા વિશેના વિવિધ સંશોધનો, દવા બની ગયા પછીનું માર્કેટિંગ, એના લગતા ફોર્મ્યુલેશન, અને જો તમે જાણતા હો તો આપણે જે આપણો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ હોય એમાં ડ્રગ ઇન્સ્પેક્ટરની પણ પોસ્ટ હોય. તો આટલા વેરાયટી ઓફ પોસ્ટ આટલી બધી છે, એમાં 15 થી 17 પ્રકારની પોસ્ટ આ એક કોર્સથી ઉપલબ્ધ થાય છે. બરાબર, ખૂબ સારી વાત આપે કરી કે કારણ કે નોકરીની તક વિદ્યાર્થી મિત્રો વધારે ગોતતા હોય છે ને એના આધારે જે પોતાની કેરિયરની પસંદગી કરતા હોય છે. ડૉક્ટર મોટા સાહેબ, હવે આ કોર્સિસમાં ડી ફાર્મ બી ફાર્મ બંનેમાં કેટલીક સીટ્સ અત્યારે ઉપલબ્ધ છે અને એના માટે વિદ્યાર્થી મિત્રોની જે પસંદગી કરવાની હોય છે માર્ક્સના લેવલે, મેરિટના લેવલે, એની થોડીક વાત કરીએ. અચ્છા, એના માટે હું તમને થોડી ડિટેલમાં વાત કરું. ડી ફાર્મ જે કોર્સ છે એ અત્યારે 10મા ધોરણ પછીનો કોર્સ છે, અને બી ફાર્મ છે, બી ફાર્મ આયુર્વેદ, એ 12મા પછીનો કોર્સ છે. જેવી રીતે મોડર્ન બેચલર ઓફ ફાર્મસી કે બી ફાર્મ છે એ એ, બી કે એ બી ત્રણેય ગ્રુપ માટે ઓપન છે, એવી રીતે જ અમારો આ કોર્સ પણ ત્રણેય ગ્રુપ માટે ઓપન છે. એડમિશનની અમારી અત્યારે સેન્ટ્રલ એડમિશન કમિટીની જે એસીપીસી કે એસીપીડીસી થ્રુ જે એડમિશન થાય છે એના માટેની અત્યારે કાર્યવાહી ચાલુ છે. હોપફુલી આવતા વર્ષથી અમારી કોલેજ એમાં જ એ રીતે જ એડમિશન આપશે. આ વખતના એડમિશન છે એ તમારે ડાયરેક્ટ યુનિવર્સિટી લેવલ પર જ થઈ શકે છે. અને જે વિદ્યાર્થીઓને 12માં સારા માર્ક આવ્યા હોય પણ ગુજકેટમાં જો કપાઈ ગયા હોય માર્ક, તો પણ ચિંતા કરવા જેવું નથી, કારણ કે અમારું મેરિટ લિસ્ટ છે 12મા ધોરણના માર્ક ઉપર બને છે, અને ગુજકેટ વગર પણ તમે એમાં એડમિશન લઈ શકો છો. એટલે આપે એક વાત કરી, ખૂબ પોઝિટિવ વાત એ થઈ કે સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ કોઈ પણ વિદ્યાર્થી મિત્ર આમાં જી નહીં, વિજ્ઞાન પ્રવાહ, માત્ર વિજ્ઞાન પ્રવાહ, પણ વિજ્ઞાન પ્રવાહના બંને ગ્રુપ, એ અથવા બી, બે ગ્રુપ. ઓકે, રાઈટ. એટલે એ વિજ્ઞાન પ્રવાહના કોઈ પણ ગ્રુપના વિદ્યાર્થીને માટે આમાં દેર આર અનલિમિટેડ ઓપ્શન્સ. ઓકે, રાઈટ સર. હવે એના માટેના અત્યારનું આ પ્રારંભિક તબક્કે આપનું મેરિટ લિસ્ટ કયા આધારે તૈયાર થઈ શકે એવું લાગે છે આપને? અત્યારે અમારી રૂટીન પ્રોસિજર એવી છે કે અત્યારે એડમિશન ફોર્મ ભરાવાની વાત શરૂઆત થઈ ગઈ છે. અમારી વેબસાઇટ છે www.iaps.ac.in અથવા આયુર્વેદ યુનિવર્સિટીની વેબસાઇટ છે www.ayurveduniversity.edu.in. આ બેમાંથી કોઈ પણ પરથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, અને પછી એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી અને અમારી સંસ્થામાં આ ફોર્મ તમે જમા કરાવી શકો છો 1 જુલાઈ સુધીમાં. એક વાત આપે એ પણ બીજી સરસ કરી ડોક્ટર મોટા સાહેબ કે ડી ફાર્મ માટે એસએસસી પાસ મિત્રો છે એ લોકો પણ એના માટે લાયક છે. જી જી, અને એ કોર્સ 10મા ધોરણ પછીનો જ છે અત્યારે. તો ઘણા લોકોને એવું હોય છે કે 12મા ધોરણની જે માયાજાળ છે ને અત્યારે જે છોકરાઓને 11મા 12માની આટલા બધા ટ્યુશન્સ રાખો, પછી આટલી બધી એન્ટ્રન્સ એક્ઝામ આપો, પછી એને બદલે જે લોકોને ખરેખર જોબ ઓરિએન્ટેડ કોર્સ જોઈએ છે એના માટે આ એક બહુ સારો ઓપ્શન અવેલેબલ છે. કારણ કે તમને એક સાદું ઉદાહરણ આપું, સાંભળીને કદાચ યુવા મિત્રોને સાંભળવું ગમશે. મારે ત્યાંથી ગયા 1-2 વર્ષ પહેલા એક વિદ્યાર્થી જેના પપ્પા એક એપાર્ટમેન્ટમાં સામાન્ય ચોકીદાર છે, એ ચોકીદારી કરતા કરતા એ છોકરો અમારે ત્યાં ભણ્યો 10મું ધોરણ, અને જેવો ભણીને બહાર નીકળ્યો ને તો હિમાલયા ડ્રગ કંપનીનું કદાચ આપણે નામ જાણતા હો, એમાં એને એમઆર તરીકેની જોબ ઓફર થઈ. એની સાથે બીજા મોડર્ન બી ફાર્મ લોકો પણ કોમ્પિટિશનમાં હતા, પણ એ ઇન્ટરવ્યુને આ ક્રોસ કરી ગયો, આઈ મીન એમાંથી આગળ નીકળી ગયો, અને અત્યારે સામાન્ય ચોકીદારનો છોકરો એનું લગભગ 3 થી 4 લાખનું પેકેજ 21 વર્ષની ઉંમરે એને મળે છે. વાહ. હવે ડોક્ટર મોટા સાહેબ, ડી ફાર્મ અને બી ફાર્મ આયુર્વેદ ફાર્મસીના જે બંને કોર્સિસ છે એમના ડ્યુરેશન, સબ્જેક્ટ્સ ને એની થોડી પ્રક્રિયા અને પ્રોસેસની વાત કરીએ આપણે. અચ્છા, આપણે એડમિશન માટે જેમ મેં વાત કરી કે 1 જુલાઈ સુધી આપણે ફોર્મ ભરાશે, પછી એના ઉપર મેરિટ લિસ્ટ બનશે, અને એમાંથી જે ટોપ 60 હશે બે કોર્સમાં, ડિપ્લોમા અને ડિગ્રી બેમાં 60-60 એડમિશન આપણે આપીએ છીએ. રિઝર્વેશન પણ સરકારી નિયમો પ્રમાણે આપણે ફોલો કરીએ છીએ. ભણવાની વાત કરીએ તો જે ડિપ્લોમા કોર્સિસ છે એ મેઇનલી ડિસ્પેન્સિંગ અને એને લગતું હોય છે, એટલે દવાઓ કેમ બને છે અને કેમ એને ડિસ્પેન્સ કરાય. અને ડિસ્પેન્સિંગ માટે આપણે ત્યાં તમે કદાચ જાણતા હો કે જામનગરમાં વિશ્વવિખ્યાત 2 આયુર્વેદિક હોસ્પિટલ્સ છે અમારા યુનિવર્સિટીના કેમ્પસમાં. રોજના લગભગ 1500 જેટલા પેશન્ટ્સ ત્યાં આગળ સારવાર લેવા માટે આવતા હોય છે, એટલે એ લોકોની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આ 2 હોસ્પિટલમાં રેગ્યુલરલી થાય છે. અને એમાં રસશાસ્ત્ર, ભેષજ્ય કલ્પના, દ્રવ્ય ગુણ એવા આયુર્વેદના જે ક્લાસિકલ સબ્જેક્ટ્સ એમને ભણાવવામાં આવે છે, ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ,
BCH આવા બધા મોડર્ન સબ્જેક્ટ પણ ભણાવવામાં આવે છે. એવી જ રીતે બેચલર ઓફ ફાર્મસીનો જે કોર્સ છે એમાં આયુર્વેદિક જે ક્લાસિકલ આયુર્વેદિક દવાઓ કેમ બનાવી એ તો શીખવીએ જ છીએ, જેના માટે દ્રવ્યગુણ રસશાસ્ત્ર, ફંડામેન્ટલ્સ ઓફ આયુર્વેદ આવા સબ્જેક્ટ તો છે જ, પણ એ સાથે સાથે મોડર્ન વિષયો જેવા કે બાયોકેમિસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી, ફાર્માકોગ્નોસી, ફાર્માસ્યુટિકલ એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ આવા સબ્જેક્ટ્સ પણ એમાં આપણે ભણાવવામાં આવે છે. લગભગ આપણી પાસે 12 આના માટેના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે. ખૂબ સારી વાત છે સાહેબ કે માત્ર આયુર્વેદિકના દ્રષ્ટિકોણથી નહીં પણ એક સમગ્રતયા ફાર્મસીના દ્રષ્ટિકોણથી આ બંને કોર્સિસને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને આયુર્વેદની સાથે સાથે બીજા ક્ષેત્રમાં પણ એમને થોડા ઉપયોગી થઈ શકે એ પ્રકારના કોર્સિસ છે બંને. અને મજાની વાત તો આ જ છે કે ખાલી આયુર્વેદિક ફાર્મસીમાં જ નહીં પણ મોડર્ન પ્રકારની જે કોસ્મેટિક કંપનીઝ છે એમાં પણ અમારા છોકરાઓ કામ કરે છે. ઇવન 2-3 છોકરાઓ અત્યારે અમેરિકા જઈને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં PhD કરી રહ્યા છે. બરાબર. એટલે આપણી પાસે ઘણા બધા સ્કોપ્સ એમાં ઉપલબ્ધ છે. સ્વાભાવિક છે સાહેબ કે અત્યારે જે મોડર્ન એલોપેથી ફાર્મસીઓ છે આયુર્વેદિક દવાઓને પણ સાથે એનું સેલિંગ કરતા હોય છે અને એ પ્રકારની વિશ્વકક્ષાની કંપનીઓ પણ આપણે ત્યાં અત્યારે તો બહુ સારું કામ કરે છે. અને જે ગ્રોથ રેટ કહેવાય ને અત્યારે મોડર્ન ફાર્માનો ગ્રોથ રેટ છે એના કરતા આયુર્વેદિક ફાર્મા કંપનીઝનો ગ્રોથ રેટ ઓલમોસ્ટ 4 ગણો વધારે છે સ્પીડમાં. અને બધી એલોપેથી કંપનીને પણ હવે આયુર્વેદના ફિલ્ડમાં આવવું છે અને સ્વાભાવિક છે જ્યારે એ લોકો આયુર્વેદિક યુનિટ ચાલુ કરે ત્યારે આયુર્વેદના ફાર્મસી એક્સપર્ટ હશે તો જ એ લોકો આગળ વધી શકશે. આ આયુર્વેદિક ફાર્મસીના 2 કોર્સિસ સિવાય પણ કોઈ બીજો કોર્સ આપને ત્યાં ચલાવવામાં આવે છે સાહેબ? જી, એક બધાને સ્પેશિયલી જે યુવાણીમાં જે સાંભળે છે શ્રોતાઓ એમની મમ્મીઓને ઇન્ટરેસ્ટ પડે એવી આ વાત છે કે એ લોકોનો પહેલો ઇન્ટરેસ્ટ હોય હેર ઓઇલ કેમ બનાવવું. માર્કેટના હેર ઓઇલમાં તમને કદાચ આઘાત લાગશે જાણીને કે 50 થી 60% જેટલું તો લિક્વિડ પેરેફિન વાપરે છે. એની સામે ક્લાસિકલ હેર ઓઇલ કેમ બનાવવું ફોર એક્ઝામ્પલ, પછી એલોવેરા જેલ કેમ બનાવી, ફેશિયલના રૂટીન માસ્ક કેમ બનાવવા, અહીંયાથી શરૂ કરીને આપણું જે ગૃહ આયુર્વેદ જે કિચન આયુર્વેદ છે ને, કિચન આપણું છે એ કમ્પ્લીટ મેડિકલ સ્ટોર જ છે. તો આ રીતે ગૃહિણીને કામ લાગે એવું આયુર્વેદ, ધેટ ઇઝ ગૃહ આયુર્વેદ. એ ગૃહ આયુર્વેદનો અમારે ત્યાં 20 કલાકનો એક એક્સક્લુઝિવ કોર્સ ચાલે છે જે ઓલમોસ્ટ દર 2-3 મહિને એક વખત થાય છે અને એ લગભગ 20 કલાકનો અને ગૃહિણીઓના અનુકૂળ સમય અમે એને ગોઠવીએ છીએ. અમારે ત્યાં એક યુનિવર્સિટી સ્કૂલ ઓફ કન્ટિન્યુઇંગ એજ્યુકેશન નામનો એક વિભાગ છે યુનિવર્સિટીનો જેના અંડરમાં આ કોર્સ ચાલી રહ્યો છે અને ઓલવેઝ વેઇટિંગ લિસ્ટ એમાં બોલે છે. વાહ. તો યુવા દોસ્તો, આમ તો આ વિષય ઉપર આપણે ઘણી બધી વાતચીત કરવી છે પણ સમયની થોડી પાબંદી છે અને ડૉક્ટર જોબન મોઢા સાહેબ કે જેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીસના પ્રિન્સિપાલ પદે કામ કરે છે અને એમની કોલેજમાં ચાલતા D.Pharm આયુર્વેદિક, B.Pharm આયુર્વેદિક આ બંને કોર્સિસ ઉપરાંત બહેનો માટેનો જે ગૃહ આયુર્વેદનો કોર્સ છે એના વિશેની વિશેષ વિગતો એમણે અહીંયા સ્ટુડિયોમાં આવીને આપણને આપી. મને આશા છે કે SSC કે 12મું કે જે ગ્રુપમાં અભ્યાસ કરતા મિત્રો છે એમના માટે માહિતી ખૂબ ઉપયોગી રહેશે અને ભવિષ્યમાં એક અલગ પ્રકારની કારકિર્દીની દ્રષ્ટિએ પણ તેઓ આ કોર્સને વિચારી શકે. તો ડૉક્ટર મોઢા સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા યુવા મિત્રોને આ કારકિર્દીની સુવર્ણ તક વિશે ખૂબ સારી જાણકારી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. યુવા મિત્રોને એક જ સંદેશ આપું કે જો 12મા ધોરણમાં થોડાક પણ ઓછા ટકા આવ્યા અથવા તો અપેક્ષા પ્રમાણે ટકા ન આવ્યા હોય તો બિલકુલ ચિંતા ન કરો. સ્કાય ઇઝ ધ લિમિટ. આશાનું કિરણ હંમેશા હોય જ છે જિંદગીમાં. ખૂબ આભાર સર.